सर्वकार्येषु सर्वदा। નમસ્તે મિત્રો, ગવેન ફેમિલીના નિધિ અને મિતેશના બેબી શાવર સેરેમનીના વિડીયો ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. વિડીયો ભાગ 1 માં આપ સૌએ સીમંતનો વિધિનો પ્રસંગ જોયો. હવે ભાગ 2 માં કેટલીક ઇન્ટરેસ્ટિંગ રમતો રમીશું તથા જેન્ડર રિવીલ એટલે કે આવનારા બાળકની જાતિ શું હશે તે પ્રસંગ અને કેક કટિંગનો આનંદ ઉઠાવીશું. આપ સૌ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો અમે રમાડેલી ગેમમાં તમને જોનારાને પણ ખૂબ આનંદ આવશે અને ગેમમાં કોણે કોણે ભાગ લીધો, કોણ જીત્યું અને ઇનામ જીતવા માટે કોણે કોણે કેવા તુક્કા અજમાવ્યા તે જોઈને તમે પણ હસ્યા વિના નહીં રહી શકો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અને તમને ઇન્ટરેસ્ટ હોય તો આવનારા અમારા ફેમિલી મેમ્બરનું નામ કોમેન્ટ કરીને સૂચવશો તથા ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરી લેશો. અહીં આ ચેનલમાં આવા મનોરંજક તથા માહિતીસભર અને ટ્રાવેલ વિડીયો આવતા જ રહે છે. આવો હવે આ વિડીયોમાં આગળ વધીએ. ભાઈઓ અને બહેનો અહીંયા ધ્યાન આપજો પ્લીઝ. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બધાને. અને એકદમ અટેન્ટિવ થવાની જરૂર નથી, જસ્ટ એન અનાઉન્સમેન્ટ કે આપણે શું કહેવાય કે મિતેશના ઘરે નાનું બાળક આવશે અને એને શું કહેવાય વધાવવા માટે આપણે બધાએ બાળક બનવાનું છે, જેના માટે ગેમ્સની અરેન્જમેન્ટ કરી છે. સો જ્યારે બી અનાઉન્સમેન્ટ થશે લાઈક વિધિન કપલ ઓફ મિનિટ્સ સ્વેચ્છાએ આવશે તો બહુ મજા આવશે, નહીં તો પછી પ્રવીણ અંકલ તો છે એ જબરદસ્તી ઉઠાવીને લઈ આવશે તમને. ઓકે, સો પ્લીઝ કન્ટિન્યુ વિથ ધ એપેટાઇઝર્સ એન્ડ ટૂંક સમયમાં આપણે ગેમ્સ ચાલુ કરીશું. તો આપણે ડાયપર પોંગ ગેમ રમવાની છે. ઇટ્સ જસ્ટ લાઈક અ પિંગ પોંગ અથવા બાસ્કેટબોલ. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. બોલ લેવાનો છે, આ છે માર્ક લાઈન, અહીંયા ઊભું રહેવાનું છે એન્ડ બોલ ગયો તો યુ હેવ અ સ્કોર, નથી ગયો યુ ડોન્ટ હેવ અ સ્કોર. ટાઈમ લિમિટ છે 1 મિનિટ. 1 મિનિટ પહેલા પડે તો ઇટ્સ ગુડ, એ બી ટાઈમ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ બધાના બધા બોલ થયા અને ટાઈ થઈ સો વી હેવ અ ટાઈમ મેકર એઝ વેલ એ હિસાબે. ઓકે, હવે ટીમ બે ની હશે, લાઈક ફર્સ્ટ બે ની ટીમ જશે તો મારે 5 ટીમ જોઈશે, 10 પીપલ. સ્વેચ્છાએ આવી જાઓ, નેતા અંકલ તો છે. પેરની અંદર બે જોડીદારમાં તો જરૂરી નથી, તમારો ફ્રેન્ડ તમારો પાર્ટનર હોઈ શકે ગેમમાં. એક ગિફ્ટ હેમ્પર આપવામાં આવશે. સો ધેર ઇઝ અ પ્રાઇઝ ઓન ધ લાઇન. ઓકે, સો પ્લે વિથ enthusiasm. પેરમાં દરેક માણસને 10 બોલ આપવામાં આવશે. ટોટલ 20 બોલ છે. જેટલા મેક્સિમમ જશે એમાં તમારો ફાયદો છે અને જેટલા જલ્દી જશે એમાં બી ફાયદો છે. સો કાઉન્ટ યોર બોલ્સ. ઓકે, યુ હેવ ટુ મેનેજ વિધિન 1 તમે સાથે બી નાખી શકો છો, વારાફરતી બી નાખી શકો છો. 1 મિનિટની અંદર તમારે મેનેજ કરવાનું છે. 10 બોલ. હિમલ ટીપ. ઓકે, હિમલ અને ટીપ બોલો. હિમલ અને ટીપ નો ટર્ન. cheer up guys for Poonam and Brunda. રાજત અને પ્રિયા વચ્ચે. સ્કોર ઇઝ 3. પ્રયાગ અને દીક્ષિતા માટે cheer up guys. છ હાઈએસ્ટ છે.
એક સેકન્ડ બોલ સિગ્નલ ત્યાંથી મળશે તમારું નામ ચીયર અપ ગાઈઝ સ્કોર કેટલો છે સ્કોર ઇઝ 2 હર્ષિલ અને કેની માટે हाईएस्ट स्कोर છે 7 भाई ताली तो बने છે यार आपका नाम क्या साहिल भाई चीयर्स फॉर साहिल एंड प्रियंका so the score is 4 thank you guys बाबा तने सीजन માટે cheers please guys तो बोल तो बता फिर से हमारा जैकी एंड जमीन માટે cheer up guys किधर स्कोर है 1 खाते तो खोलिए जरा खातू खोल्યું તો ખાતું ખોલ્યા વગર તો કોઈ નહીં ગયું एक मिनट તમારું પ્રવીણ ભાઈ હોસ્ટ ના મધર એન્ડ ફાધર છે યાર મોટી તાલી બની છે આના માટે તો Five is the score, which is a really good score. હવે નિધિ અને મિતેશ વચ્ચે અત્યાર સુધી 2 લોકોએ રમી હવે અત્યારે 3 લોકો રમી રહ્યા છે સો ટ્રિપલ ચીયર અપ ગાઈઝ the score corner 7 आया था I guess 7 is the highest score Kenny અને હર્ષિત પ્લીઝ આવી જશો you are the winner આમાં એક ટ્વિસ્ટ છે આ ગિફ્ટ એક જ જણને મળશે તમારા બંને વચ્ચે મ્યુઝિકલ ચેર કરવામાં આવશે જે જીતશે એને આ ગિફ્ટ મળશે ઓકે એક ચેર ભાઈ વિનર છે હર્ષિલ રાઈટ એ તાલી તો પાડે યાર વિનર છે ભારે છે અને આ બોક્સમાં એક્સબોક્સ નથી તો આ ગેમ હું સમજાવી દઉં ઇટ્સ ગોઈંગ ટુ બી બેલી મેઝરમેન્ટ અત્યારે નિધિની બેલી કેટલા સેન્ટીમીટર કે ઇંચમાં હશે એ માપવાની છે પણ આના માટે છે ને મારે ખાલી મેલ કેન્ડિડેટ્સ જ જોઈશે 5 મેલ પ્લીઝ આવી જાઓ ઓલરેડી મેજર કરેલું છે નિધિનું બેલી જે મિતેશ પાસે છે જેનું નિયરેસ્ટ ક્લોઝેસ્ટ ઓર એક્ઝેક્ટ હશે that person is going to be the winner અને એને બી ગિફ્ટ મળશે પાવર
આપ્યું છે 135 સેન્ટીમીટર. ભાઈ તમે તો એક્સપોઝ થઈ ગયા. અને મને ખબર છે કે ભાવ સાચો પડશે કારણ કે એની પાસે પોતાનું મેજરમેન્ટ હતું ને. તમારું આ ગેમના વિનર દેખો અનફોર્ચ્યુનેટલી કોઈ નજીક તો નથી પણ વિનર આપવા માટે જે નજીક છે એને આપવું પડશે. સો વિનર ઇઝ જય દુધા તે કીધું એ બાવા. હવે લાસ્ટ ગેમ રમવાની છે જે થોડી કોમ્પ્લિકેટેડ છે, રોકેટ સાયન્સ જેવું લાગે છે, જે આપણે વિશ્વેશભાઈ સમજાવશે. मैं हिंदी में समझाता हूँ, जैसा मेरे को फावता है वैसा मैं हिंदी बोलेगा. बाबा हिंदी चलेगा, हिंदी चलेगा ना? बाबा हिंदी चलेगा. ओके, मैं हेड शोल्डर नी टो बोलूंगा. आपको अपने दोनों हाथ से लाइक फॉर एग्जांपल आई से हेड, मैंने हेड बोला तो दोनों हाथ से हेड को छूना है. नी बोला नी को छूना है. शोल्डर बोला शोल्डर को छूना है. हेड एंड शोल्डर नी एंड टो बोला टो को छूना है. आप पूरा नीचे नहीं जा सकते, इट्स ओके, बट जस्ट थोड़ा बेंड हो जाना. जैसे मैं बोलूंगा गो और स्नैच, आपको एक खींच लेने का है. जिसने खींचा वो जीत, लाइक इज द विनर. फिर विल स्टार्ट विद द सेम गेम आफ्टर फॉर द टाई ब्रेकर एंड द फाइनल वन विल बी लाइक 2 पर्सन. समझ आया कि दूसरी बार समझाया? स्टार्ट करते हैं गेम. आई स्टार्ट, विल गो विद रैंडम सीक्वेंस. ओके, प्रैक्टिस मार. ट्राई. हेड शोल्डर 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 टो नी हेड नी टो गो. ડાયપર કાઢવાનું નથી, ડબ્બો ખેંચવાનો છે. ट्रायल गेम ટ્રાયલ ગેમ છે. ડબ્બો ખેંચવાનો એટલે આખું બોક્સ જ ખેંચી લેવાનું છે. જે પડે છે આખું ખેંચી લેવાનું છે. પૂરા का पूरा તૈયાર છો બધા? મરાઠીમાં શું કહેવાય છે? તૈયાર છો બધા? હેડ શોલ્ડર હેડ હેડ ની હેડ શોલ્ડર હેડ ટો ની ટો શોલ્ડર 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 ગો. कौन जीत गया? ભાઈ જે લોકો વિનર છે એ લોકો વચ્ચે રહે, બાકી બધા બેસી જાય. डब्बा डब्बा भी पकड़ लिया. હેડ શોલ્ડર બધા સીધા ઉભા રહો, કોઈને તમારે સીધા નથી. ની શોલ્ડર ની ટો શોલ્ડર શોલ્ડર ટો શોલ્ડર હેડ ની ટો ગો. હવે 2 જણા 4 જીત્યા ને એટલે 2 જણા એટલે 2 ડબ્બા અને 4 પીપલ 4 વિનર. ભાઈ લાઈન સ્પોટ છે. કોણ જીત ગયું? ની વાંચી નવી પેલી ડિસ્ચાર્જ થઈ ગયું ને ગિમ્બલ આનો કેમેરો એની સાથે જોડાયેલો. फाइनलिस्ट का नाम सारी और टीम के लिए जोरदार तालियां एंड लेट्स गेट स्टार्टेड. शोल्डर हेड गो. વેલ ડન सॉरी योर नाम भाई एक इज द विनर. तालियां करनी चाहिए. પેનામ દેખાય વિનર હતા વિનર. જેન્ડર રિવીલ એક મિનિટ ના જમવાનું લાસ્ટમાં છે. ભાઈ ઇટ્સ ટાઈમ ફોર જેન્ડર રિવીલ અને હવે આપણા સુરતથી હોસ્ટ આવે છે મિસ્ટર જય દુધા. હા હા આવી જાવ જેન્ડર તાળીઓ ભાઈ જય દુધા માટે તાળીઓ બહુ બધી. मेन पार्ट ऑफ दी सेलिब्रेशन. अपने जय भाई एक कॉपर दे रहे हैं, ठीक है, उसमें जेंडर रिवील का ओरिजिनल कलर है, पर अभी किसी को इसको तोड़ना नहीं, किसी को खोलना नहीं है, ठीक है. वो तभी खोलना है जब यहाँ से हम बोलेंगे वो. Mitesh is going to play a video. આ વર્ષની મેમરી મિતેશે આ વિડીયોમાં રાખી છે.
નસીબ થાય છોકરો ચલ આપીએ. આ જેન્ડર લિમિટ પછી સૌથી પહેલો હક દાદા અને દાદીનો બને છે. બે શબ્દો બોલવા માટે તો દાદા અને દાદી પ્લીઝ આવે છે. હેલો આજના શુભ પ્રસંગમાં આપ સૌએ હાજરી આપી એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. હેલો આપ સૌનો અમૂલ્ય સમય ફાળવીને તમે સૌએ જે અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. बधाना खूब खूब आभार सबका बहुत बहुत शुक्रिया. अभी अब हम करेंगे केक कटिंग, फिर उसके बाद हम अपना फाइनल लंच करेंगे. ठीक है. अगर किसी को कुछ कहना है भाई बाबा कुछ बोलना है 2 प्यारे वर्ड तो भाई आ सकते हो. भावार्थ एक अच्छी कविता सुना सकता है, मुझे ऐसा लगता है. પછી પછી થોડુંક કંઈક પ્રિયા બોલશે. પ્રિયા પાણીપુરી વાળી. Thank you, Mitesh, for inviting us. We are much obliged. Actually, ખૂબ જ સરસ. But thank you. It's a great pleasure to see you guys growing. શિખરો પ્રાપ્ત કરવા. હવે આ પગલેથી તમે આગળ વધો. ચલો ભાવાર્થ માટે તમારા જૂના અનુભવ કહેશો તો ચાલશે. નિધિ નિલેશભાઈ, મને ખબર નહીં શું કહું. આજથી જ્યારે 7 વર્ષ પહેલા કેનેડામાં જર્ની સ્ટાર્ટ કરેલી એ વખતે તમારા લોકોના કારણે જ બધું કર્યું. અદરવાઇઝ મને તો પેલા પ્રિયાના ઘરે નાખી બધા બોલાવે. મને ચાકરી નથી ને મને જોડે. ના તું તો હતો જ પણ નિધિ એમને નિધિએ મને એના કપડાં આપેલા રાઈટ. મારી બેચ તો આવી હતી એટલે એ વખતે વિચારેલું બી નહોતું કે આ મારી રીતે બેબી શાવર અટેન્ડ કરીશું. બટ આઈ એમ સો હેપી. સો હેપી. તારું મોઢું બતાવીને. Okay. Live and guys, થેન્ક યુ ફોર બોલું. thank you for joining the live video. Thank you.